જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે અગાઉ વિડીયોમાં સત્સંગ વિશે આપણે વાત કરી હતી. વિચારોના વૃંદાવનમાં એવા ટૉપિક સાથે આપણે ફરી પાછા મળીએ. તો સત્સંગ શબ્દ છે ને, એક અનોખો શબ્દ જેને આપણે કહી શકીએ. સત્સંગ શબ્દ એટલે શું? સત્સંગ એટલે શું? સત્પુરુષોનો સંગ, બરાબર, જેને સત્સંગ આપણે કહીએ. સારા સંતોનો સંગ, સારા પુરુષોનો સંગ, સારા વિચારોનો સંગ, બરાબર. સત્સંગથી માણસનું સુધરે છે. એટલે સત્સંગ શબ્દ એ કઈ રીતે આવ્યું, શું છે એનું મહત્ત્વ, એ આજે આપણે જોઈએ. તો એકવાર નારદ મુનિ ભગવાન વિષ્ણુ ભગવાન પાસે ગયા હતા. આ એક ક્ષેપક કથા છે, સમજજો. આમાં કોઈ પણ શંકા કુશંકા ન કરતા એક ક્ષેપક કથા છે. એટલે નારદ મુનિ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કીધું, પ્રભુ, મને સત્સંગ એટલે શું એ સમજાવો. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે નારદ મુનિ, સત્સંગ તમારે જો સાંભળવું હોય ને સત્સંગ એટલે શું, તો તમારે પૃથ્વીલોકમાં જવું જોઈએ. અને પૃથ્વીલોકમાં જતાં જતાં જ્યાં તમે જાઓ છો પૃથ્વીલોકમાં, ત્યાં ગાયનો પોદળો પીળ્યો હોય અને પોદળામાં કીંગો હશે ને, એ તમને જવાબ આપશે સત્સંગમાં. એટલે નારદ મુનિ ભગવાનનો આદેશ પ્રમાણે પૃથ્વીલોકમાં આવ્યા અને પૃથ્વીલોકમાં ફરતા એક પોદળો જોયો, એમાં કીંગાને જોયો. કીંગો એટલે ખબર ને, જંતુઓ હોય પોદળાની અંદર. તો એ કીંગાને જોયો અને ઊભા રહી ગયા અને પૂછ્યું કીંગાને કે, હે કીંગા, ભગવાનના આદેશ પ્રમાણે હું પૂછું છું કે સત્સંગ એટલે શું? ત્યારે તરત જ કીંગો જે છે ને, એ પોદળામાં મૃત્યુ પામ્યો. નારદ મુનિ ભગવાન વિષ્ણુ પાસે પાછા ગયા અને કીધું, પ્રભુ, તમે જે પ્રશ્ન કર્યો હતો, મેં જે પ્રશ્ન કર્યો હતો, અને મેં જ્યારે કીંગાને પૂછ્યું તો કીંગો મૃત્યુ પામ્યો. હવે મને સત્સંગ શબ્દ વિશે કહો. ફરી પાછા ભગવાને કીધું કે નારદ મુનિ, જો સત્સંગ તમારે સાંભળવો હોય, સત્સંગ એટલે શું, આ શબ્દનો જો જાણવું હોય તો ફરી પાછા પૃથ્વીલોકમાં જવું પડે. નારદ મુનિ કે, હમણાં તો હું જઈને આવ્યો છું. તો ભગવાન કે, ફરી પાછું જવું પડશે. અને આ વખતે તમારે એક બ્રાહ્મણ જે છે પૃથ્વીલોકમાં, એના ઘરે તમારે જવું, અને ત્યાં તાજો વાસળો જન્મો છે એ તમને જવાબ આપશે. નારદ મુનિ કે, ભલે. ભગવાનના આદેશ પ્રમાણે નારદ મુનિ પૃથ્વીલોકમાં આવ્યા અને બ્રાહ્મણનું ઘર ગોતતા ગયા. બ્રાહ્મણના ઘરે જઈ અને ઊભા રહ્યા. બ્રાહ્મણ દેવર્ષિ નારદ મુનિને જોઈ અને ખુશ થઈ ગયા. આદર સત્કાર આપ્યો, આવકાર આપ્યો. અહો ભાગ્ય, અમારા ઘરે તમે આવ્યા છો. નારદ મુનિ કીધું, ભાઈ, હું મારા કામ માટે આવ્યો છું. તમારા ગાયે તાજું વાસળું જન્મ આપ્યો છે? તો કે હા. મારે એને પ્રશ્ન પૂછવો છે. કે કાંઈ વાંધો નહીં મહારાજ, આ રહી ગાય અને આ રહ્યો વાસરડો, પૂછો. નારદ મુનિ પાસે ગયા, પણ ઓલી બીક હતી જે કીંગાને કીધું ને મૃત્યુ પામ્યું, એટલે અહીંયા પણ વાસરડા પાસે ગયા અને કાનમાં જઈને કીધું કે સત્સંગ એટલે શું. જેવો શબ્દ વાસરડાના કાનમાં ગયો એટલે વાસરડું તરફડીને મૃત્યુ પામ્યું. નારદ મુનિ ડરી ગયા. હવે શું કરવું? ફરી બ્રાહ્મણ જે છે નિરાશ થયો. નારદ મુનિ તો મુનિ હતા. નારદ મુનિ ત્યાંથી પાછા ભગવાન વિષ્ણુ ભગવાન પાસે આવ્યા અને એને વાત કરી કે આ રીતનું થયું પ્રભુ. એટલે ભગવાને ફરી કીધું, તમને જો તાલાવેલી હોય ને તો ફરી પાછું પૃથ્વીલોકમાં જવું પડશે. નારદ મુનિએ વિચાર કર્યો, હવે બીજી વાર ત્રીજી વાર કેમ જવું, અને આ વિશે પણ એક શબ્દ સાંભળવો હતો, સત્સંગ. અને ભગવાન વિષ્ણુએ કીધું, નારદજી, આ વખતે તમારે પૃથ્વીલોકમાં જે રાજા છે એ રાજાની ઘેરે તમારે જવાનું છે. અને ત્યાં રાણીએ એક રાજકુમારને જન્મ આપ્યો છે, એ તમને જવાબ આપશે. એટલે નારદ મુનિ આદેશ પ્રમાણે પૃથ્વીલોકમાં આવ્યા. રાજાના ઘરે આવ્યા. રાજાએ તેનું સ્વાગત કર્યું. ટૂંકમાં કહું, સ્વાગત કરીને રાજાએ પ્રશ્ન કર્યો, દેવર્ષિ, કેમ પધારવાનું કારણ? ત્યારે દેવર્ષિ નારદે કીધું કે પ્રભુ, મારે તમારે જે રાણી છે એને ત્યાં રાજકુમાર જન્મ આપ્યો છે, એને મારે પ્રશ્ન પૂછવો છે. અરે દેવર્ષિ, હજુ બાળક છે, રાજકુમાર તો નાનો છે, એને શું જવાબ દેતા આવડે? તો કે નહીં, મારે એને પ્રશ્ન પૂછવો છે. એટલે રાજાએ મહારાણીના મહેલમાં કેણ મોકલ્યું. મહારાણીને કીધું કે દેવર્ષિ નારદ રાજકુમારને કંઈક પ્રશ્ન પૂછવા માગે છે. એટલે મહારાણી પોતાના પલંગથી ઊભા થઈ અને બીજા શયનખંડમાં જતા રહ્યા. નારદ મુનિ આવ્યા અને બીક હતી
ધીમે 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 કરતાં પલંગ પાસે જઈ અને પેલા બાળકને જુએ છે અને નારદ મુનિ ડર છે કે કદાચ વાસડાની જેમ આને હું પ્રશ્ન પૂછીને આ બાળક મૃત્યુ પામશે તો. પણ નારદ મુનિએ બીક ડર વિના પેલા બાળક પાસે જઈને કાનમાં જઈને કીધું, હે બાળક, હે રાજકુમાર, ભગવાનના આદેશ પ્રમાણે હું તમને કહું છું કે સત્સંગ એટલે શું. અને એ વખતે મિત્રો પેલા બાળક જે છે ને એની ભાષા આવી અને એને જવાબ આપ્યો કે નારદ મુનિ, મને ઓળખો નહીં? હું કોણ? તો કે ના. હું કયો જીવ છું, ન ઓળખો? તો કે નહીં. તે કે હું એ જીવ છું જેને તમે પોદળામાં કીંગો હતો અને તમે સત્સંગ શબ્દ મારા કાને પીડ્યો એટલે હું મૃત્યુ પામ્યો. ત્યાંથી મારો જીવાત્મા પેલા વાસરડામાં, ગાયના વાસરડામાં ગયો, ત્યાં વાસરડા રૂપે જન્મો અને ત્યાંથી જ તમે આવ્યા અને ત્યાં પણ સત્સંગ શબ્દ સાંભળ્યો અને ત્યાં હું મૃત્યુ પામીને હું આજે રાજાના રાજમહેલની અંદર છું. હવે તમે સમજાતે કે હા. તો આ સત્સંગ શબ્દ જે છે ને એ ખાલી સત્સંગ સાંભળવાથી જો રાજાશાહીના મહેલમાં આપણું અવતરણ થતું હોય, જીવાત્મા ત્યાં પહોંચી જતો કિંગામાંથી વાસણમાંથી રાજાશાહીમાં, તો મિત્રો સમજો સત્સંગ સાંભળવાથી માણસને કેટલો વિચારો સારા આવતા હશે. એ ક્યાંથી ક્યાં પ્રગતિ કરશે, ક્યાંથી ક્યાં જે જીવાત્મા સુધી આપણને પહોંચાડશે, આપણે ભગવાન તરફ એની પ્રગતિ કરાવશે. ઈશ્વર સુધીનો માર્ગ કયો છે? સત્સંગ. અને સત્સંગ સાંભળવાથી જ ઈશ્વરની પ્રગતિ થશે, ઈશ્વર સુધી આપણે પહોંચી શકીએ, આપણામાં સારા વિચારો આવશે, આપણું સારું અનુકરણ કરશું, આપણા બાળકો સુધરશે. એટલે સત્સંગનો મહિમા આવો છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.